અને અવિદ્યા પંચ પર્વા કહેવાય છે. અજ્ઞાન, રાગ, દ્વેષ, અભિનિવેશ અને અસ્મિતા, આ પંચ પર્વ છે અવિદ્યાના. ભગવાન શ્રી કૃષ્ણ સૌથી પહેલા વહેલા પૂતનાનો ઉદ્ધાર કરે છે. ભગવાન શ્રી રામ સૌથી પહેલા તાડકાને મારે છે. રામાયણમાં તાડકા દુર્વાસનાનું પ્રતીક માને છે તુલસીદાસજી. દુર્વાસનાઓથી જ અનેક પ્રકારની આસુરી વૃત્તિઓ પેદા થતી હોય છે. માટે આસુરી વૃત્તિને જન્મ આપનાર તત્વને પહેલા ખતમ કરવામાં આવે, જેથી કરી બીજી આસુરી વૃત્તિ દુર્વાસના. અને એ જ રીતે શ્રીમદ ભાગવતમાં પૂતના એ અવિદ્યાનું પ્રતીક છે એવું આચાર્યોએ કહ્યું. અવિદ્યામાંથી જ અનેક પ્રકારના દુર્ગુણો ઉત્પન્ન થતા હોય છે. એટલે બીજા રાક્ષસો ઉત્પન્ન ન થાય, જેટલા છે એને મારશે, પણ બીજા નવા ઉત્પન્ન ન થાય એ માટે સૌથી પહેલા વહેલા અવિદ્યારૂપી પૂતનાને મારી એનો ઉદ્ધાર કર્યો. શ્રીમદ ભાગવતમાં સુખદેવજી મહારાજ પૂતના મોક્ષની કથા સંભળાવી અને એનું ફલકથન કહે છે કે આ કથા સાંભળે ને શું મળે? ય એતત્ પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્ભકમદ્ભુતમ શૃણુયાત શ્રદ્ધયા મર્ત્યો ગોવિંદે લભતે રતિમ. પૂતના મોક્ષની આ કથાને જે શ્રદ્ધા ભક્તિપૂર્વક સાંભળે એની અવિદ્યા પૂતનાનો ભગવાન નાશ કરે, અને અવિદ્યાનો નાશ થતા ગોવિંદે લભતે રતિમ, ભગવાનમાં રતિ થાય, ભગવાનમાં પ્રેમ થાય. સુખદેવજીના શ્રી મુખે આ કથા સાંભળીને રાજા પરીક્ષિતને પ્રસન્નતા થઈ. રાજા પરીક્ષિતે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી કે ભગવાન, પ્રભુ જે જે અવતાર લઈને જે જે લીલાઓ કરે છે કર્ણરમ્ય છે. એ કથાઓ સાંભળતા કાનને પણ આનંદ થાય અને મનને પ્રેરણા મળે છે, કારણ કે દરેક લીલામાં કઈ ને કઈ સંદેશ છે. લોકવત્તુ લીલા કૈવલ્યમ, कुछ न कुछ शिक्षा है भगवान की लीला. 5 प्रकारना फल ભગવાનની કથા સાંભળે એને મળે, આવું રાજા પરીક્ષિત કે છે આ જગ્યાએ. પહેલું ફળ, ભગવાનમાં અને ભગવાનની કથામાં જો અરુચિ હોય તો એ દૂર થાય. બીજું, સંસારના વિષયોની જે તૃષ્ણા હોય એ સમાપ્ત થાય. ત્રીજું, મનુષ્યનું મન અવિલંબ શુદ્ધ થાય. ચોથું, ભગવાનમાં ભક્તિ થાય. અને પાંચમું, ભગવાનની કથા સંભળાવી આપણને ભગવાનમાં અનુરાગ કરાવનારા એના પ્રત્યે એક નાતો બંધાય, એની સાથે આપણો સંબંધ બંધાય. તત્પુરુષે ચ સખ્યમ. મહારાજ, મને ભગવાનની અન્ય કથાઓ સંભળાવો. અને ત્યારે શ્રી સુખદેવજી મહારાજે શકટભંગની કથા સંભળાવી. શ્રી કૃષ્ણનું 4થું જન્મ નક્ષત્ર આવ્યું. કેટલા નક્ષત્ર છે? 27. એના 4 આવર્તન પૂરા થાય, રોહિણી નક્ષત્રમાં ભગવાનનો જન્મ છે. આપણે ત્યાં રાશિથી પણ નામ પડે, નક્ષત્રથી પણ નામ પડે. નક્ષત્રના ચરણ પ્રમાણે એના અક્ષર નક્કી થાય, અને નક્ષત્ર નામ પણ હોય, રાશિ નામ પણ હોય. તો રોહિણી નક્ષત્રમાં ભગવાનનો જન્મ છે. એ 4થી વાર આવ્યું, એટલે 27 ને 4 ગુણો કેટલા થાય? 108. એક માળા પૂરી થઈ. શ્રી કૃષ્ણ 3.5 મહિના ઉપરાંતના થયા. પડખું ફરતા શીખ્યા.
માં યશોદાએ આ જોયું અને પ્રસન્ન થયા. ઉત્સવ મનાવ્યો, બ્રાહ્મણોને બોલાવ્યા, ગામ આખાને નોતર્યું, ગોપીજનો આવ્યા, મંગલ વાજા વાગવા લાગ્યા, સુત માગધ બંદીજનો આવી સ્તુતિપાઠ કરે. ભાઈ યજમાનો કાં ઉભા રહો ને કાં પ્રસ્થાન કરો ને, ઉભા ઉભા વાતો કરો એ ન ચાલે. या बैठ जाओ या कहीं उत्सव में मिलना हो तो वहां चले जाओ, खड़े खड़े बातें मत करो. ફરીથી એકવાર કહું છું, આગળના ભાગમાં બહુ હલચલ નહીં પ્લીઝ. જ્યારે ઊભા થવું પડે ત્યારે બિલકુલ એનો વાંધો નહીં. શરીરની જે કંઈ આવશ્યકતાઓ હોય એને કારણે એમાં કોઈ બંધન નથી. તો પછી ઊભા ઊભા વાતો ન કરો, આપણા કાર્ય કરો. રાધે રાધે, રાધે રાધે, શ્રી રાધે, શ્રી રાધે. જાઓ, પધારો પધારો, બધા નીકળી જાઓ. હે ગોવિંદ, હે ગોપાલ, રાધા કૃષ્ણ, ગોવિંદ ગોવિંદ. ગોપાલ રાધા કૃષ્ણ, ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ, રાધા કૃષ્ણ, ગોવિંદ ગોવિંદ. ગોપાલ રાધા કૃષ્ણ, ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ભગવાન કી જય. માં યશોદાને ઉત્સવ મનાયા. આનંદ આવે ને, આનંદ પ્રગટ થાય પછી ઉત્સવના તો બાના જ માણસ શોધે. કારણ કે આખું જીવન પછી ઉત્સવમય જ હોય, હર ક્ષણ ઉત્સવમય. લાઈફ બિકમ્સ સેલિબ્રેશન. પછી સફરિંગ્સ બહુ ના હોય, સેલિબ્રેશન હોય.
આજ વળી પાછું એક બાનું મળ્યું કે આજ મારો લાલો પડખું ફરતા શીખ્યો, ઉત્સવ કરવો છે. બ્રાહ્મણો આવ્યા, બાલકૃષ્ણ પ્રભુ પર અભિષેક થયો, શૃંગાર કર્યો, બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા, બ્રાહ્મણોને દક્ષિણા આપી, ભક્તિભાવથી પરિતુષ્ટ કર્યા. મૈયાને કનૈયા કો સ્તનપાન કરાયા. ઊંઘ આવવા માંડી. બાલકૃષ્ણ પ્રભુને બહાર એક બળદગાડું હતું, એની નીચે જોડી બાંધી એમાં સુવાડ્યા. ભાગવતમાં લખ્યું છે કે બળદગાડામાં માટીના માટલામાં દધીરસ ભર્યા હતા, દૂધ, દહીં, માખણ, ઘી વગેરે. એની નીચે જોડી બાંધીને એમાં બાલકૃષ્ણ પ્રભુને સુવાડ્યા. ત્યાં કોઈ ખેડૂ નહોતો, ગાડા ખેડૂ, ત્યાં કોઈ બળદ નહોતા જોડ્યા, ગાડું એમને પડ્યું હતું. આનો અર્થ કર્યો છે કે જ્યાં ધર્મના ધોરી નથી જોડ્યા હોતા, સંસારની ગાડીને આપણે કહીએ ને, હરી મારું ગાડું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. ધર્મના ધોરી જોડ્યા હોય, ધર્મના બળદ, કારણ કે વૃષભ, નંદી, બળદ એ આપણે ત્યાં ધર્મનું પ્રતીક ગણાય છે, મહાદેવનું વાહન છે. ગ્રહસ્થના જીવનમાં બે પ્રકારના બળદ, બે પ્રકારના ધર્મ, વેદ ધર્મ અને વ્યવહાર ધર્મ, લોક ધર્મ અને પરમાર્થ ધર્મ, બે પ્રકારના ધર્મ. ઠાકોરજીની સેવા પૂજા બધું કરવાનું હોય, ધર્મ ધ્યાન કરવાનું હોય અને વ્યવહારમાં પણ રહેવાનું હોય. એટલે બંને પ્રકારના ધર્મ ગૃહસ્થના જીવનમાં હોવા ઘટે. અહીંયા કોઈ પણ પ્રકારના ધર્મ વગરનું જીવન, કારણ કે કોઈ બળદગાડું એમને પડ્યું હતું, બળદ જોડ્યા જ નહોતા, એમાં રસો ઉપર ભરેલા અને રસેશ્વર નીચે. ભોગોનું જ પ્રાધાન્ય. જ્યાં સુધી અવિદ્યા પૂતના હશે ત્યાં સુધી જીવન ભોગવાદી રહેવાનું, લાઈફ મટીરિયાલિસ્ટિક રહેવાની. અને મા યશોદા આવી અને એવા જીવનમાં પણ જોડી બાંધીને એમાં ભગવાનનો પ્રવેશ કરાવે છે. કોઈક ને કોઈક રીતે આવા ભોગવાદી જીવનમાં પણ પ્રભુનો પ્રવેશ થાય ત્યારે ભગવાન અનુગ્રહ કરે છે. શકટાસુર આવ્યો છે, એ આ ગાડામાં ઘૂસ્યો છે. ભગવાને સૂતાતા જાગી ગયા, રડવાનું ચાલુ કર્યું. ઉત્સવની ધમાલમાં કોઈએ ભગવાનના રુદનને સાંભળ્યું નહીં. ઘણીવાર શું થાય, ભગવાનનો ઉત્સવ આપણે કરતા હોઈએ અને ભગવાનને ભૂલીને કરીએ. ભગવાન માટે ભેગા થયા હોઈએ અને ભગવાન ક્યાંય હોય નહીં. ભગવાનના સિવાયની બીજી બધી વસ્તુને જ મહત્વ. ભેગા થયા હોય ભગવાનને નામે. ભગવાન કરતા અન્યત્ર જ્યારે ધ્યાન જાય ત્યારે કોઈ ને કોઈ શકટાસુર જેવી આસુરી વૃત્તિનો જીવનમાં પ્રવેશ થાય. શકટાસુર આવ્યો, ભગવાન રડવા લાગ્યા. રડે એટલા માટે કે જો તો ખરા, મારું રડવાનું કોઈ સાંભળતું નથી. મારા માટે ભેગા થયા, મારો ઉત્સવ મનાવે છે, મને કોઈ પૂછતું જ નથી, મારા તરફ કોઈનું ધ્યાન જ નથી. રડતા રડતા ભગવાને એક પાટું મારી બળદગાડાને, બળદગાડું તોડ્યું, શકટભંગ થયો, શકટાસુરનો નાશ કર્યો. માટલા ફૂટી ગયા, રસો ઢોળાઈ ગયા. આ શકટાસુરનો નાશ એટલે આપણી જે ભોગવાદિતા છે, એટલો બધો ભોગવાદ અત્યારે વધ્યો છે વિશ્વ આખામાં. અને એનું કારણ છે અવિદ્યા. જ્યાં સુધી પૂતના નહીં મરે, અવિદ્યા જ્યાં સુધી સમાપ્ત નહીં થાય ત્યાં સુધી આ ભોગવાદ. અને વિદ્યા એટલે તમે જે ડોક્ટર થાવ છો ને, એન્જિનિયર થાવ છો ને, વકીલ થાવ છો, એ નહીં. એ તો અપરાવિદ્યા છે. આ પરાવિદ્યાની વાત છે. ઉપનિષદો કહે છે દ્વે વિદ્યે વેદિતવ્યે પરા અપરા ચ. પરા અને અપરા આ બંને પ્રકારની વિદ્યા. અધ્યાત્મનું જે જ્ઞાન છે
એ પરાવિદ્યા છે. ભગવાન વિશેનું જે જ્ઞાન છે એ પરાવિદ્યા છે. બાકી સંસારને લગતી જે કંઈ આપણે ડિગ્રીઓ લઈએ એ બધી અપરાવિદ્યા છે. હા, એ ભણવું જરૂરી, ડૉક્ટર થવું, એન્જિનિયર થવું, લોયર થવું, કંઈક ભણીને કંઈક ડિગ્રી, આજે તો ભણેલા ગણેલા ન હોય તો તમારી કોઈ કિંમત નથી, એ પણ જરૂરી છે. પણ મુશ્કેલી એ છે કે અત્યારે શાળામાં, કોલેજોમાં, મોટી મોટી યુનિવર્સિટીઓમાં આ અપરાવિદ્યા તો ભણાવાય છે, પરાવિદ્યા ક્યાં? બંને વિદ્યા હોવી જોઈએ. જ્યાં સુધી અવિદ્યા નહીં મટે ત્યાં સુધી આ ભોગવાદ મટવાનો નથી. ભગવાને શકટભંગ કર્યો, એ પછી ભગવાને તૃણાવર્તનો નાશ કર્યો, એ વંટોળિયાનું રૂપ લઈને આવ્યો. આ બધા જ પૂતના હોય, શકટાસુર હોય, તૃણાવર્ત હોય, એને મોકલે છે કોણ? કંસ. પૂતના તો કે કંસેન પ્રહિતા ઘોરા, તૃણાવર્ત બોલે દૈત્યો નામના તૃણાવર્ત કંસ ભૃત્ય પ્રણોદિતા. આ કંસનો સેવક છે. કંસ એટલે દેહાભિમાન. દેહાભિમાનથી પ્રેરિત છે બધા જ દુર્ગુણો. શકટાસુરનો નાશ કર્યા પછી ભગવાન તૃણાવર્તનો ઉદ્ધાર કરે છે, વંટોળિયાનું રૂપ લઈને આવે છે. તૃણાવર્ત એટલે ઇન્દ્રિયોમાં રહેલા રજોગુણ અને તમોગુણનો નાશ. સત્વગુણી ભક્તિ પ્રગટ થાય. જેણે ભગવાનની ભક્તિ કરવી છે, બહુ રજોગુણી તમોગુણી હોય ને એનાથી ભજન નહીં થાય. રજોગુણ હોય નહીં, માણસ એટલા બધા ચંચલ, એ નિરાતે એક જગ્યાએ બેહી જ ન કે ઊભા થાય, પાછા જાય, વળી આવે, વળી ઊભા થાય, વળી મોબાઈલ જોવે, વળી આજુબાજુવાળાની યાર વાત કરે, વળી ઊભા થાય, વળી કથામાં હોય પણ કથા સિવાયના બીજી બધી વસ્તુમાં હોય. કથામાં હોવા છતાં કથામાં ન હોય. રજોગુણ, ચંચલતા. અને કાં તમોગુણ. તમોગુણથી આળસ, નિદ્રા, પ્રમાદ આ બધું આવે. એટલે પછી ઘણા છે ને 3 કલાક ઊભા ન થાય, સોફામાં બેઠા એટલે બેઠા, પણ પછી સાંભળે છે એવું નહીં, હુઈ જાય. આવું મજાનું એર કન્ડિશન ચાલતું હોય, કમ્ફર્ટેબલ સોફો હોય, હુઈ જાય. એ તમો ગુણ. આ બંને કથા ન સાંભળી શકે. કથા કોણ સાંભળી શકે? કથામાં આવ્યા પછી કથા એ જ સાંભળે જેનામાં સત્વગુણનો પ્રભાવ હોય. તૃણાવર્તનો નાશ એટલે રજોગુણ અને તમોગુણનો જે પ્રભાવ છે. રજોગુણ તમોગુણનો નાશ નહીં, રજોગુણ તમોગુણના પ્રભાવનો નાશ. રજોગુણની જરૂર પડવાની, તમોગુણની જરૂર પડવાની. રજોગુણના હોય તો તમે કામ ન કરી શકો, તમોગુણના હોય તો તમે નિદ્રા ન કરી શકો, પણ સત્વગુણના હોય તો તમે હરિનું ધ્યાન ન કરી શકો, ભગવાનની ભક્તિ ન કરી શકો. એટલે જેની જરૂર, જે ગુણની જરૂર જ્યારે જ્યાં હોય ત્યારે તે ગુણનો ઉપયોગ કરો.